જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે આગલા લેક્ચરમાં 7 ક્વેશ્ચન સુધી જોયેલું હતું. 8મો ક્વેશ્ચન છે અહીં. તો 8મા ક્વેશ્ચનમાં મિત્રો આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો. 6n નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો. અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યા જો આપણે વિચારીએ તો 10, 20, 30, 40 આવી બધી સંખ્યા જેનો અંતિમ અંક 0 એટલે કે એકમ દશક છેલ્લો અંક કેવો હોય 0. અને અંતિમ અંક 0 એટલે એના અવિભાજ્ય અવયવ વિચારો તો 2 × 5. આમાં વિચારો 4 × 5 20 એટલે 2 નો વર્ગ. 4 × 5 30, 6 × 5 30 એટલે કે 2 × 3 × 5. આનો વિચારીએ 40 તો 2 નો ઘન ગુણાકારમાં 5. એટલે કહેવાનો અર્થ એવો કે અંતિમ અંક 0 હોય તો તેના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 નો કમ્પલસરી સમાવેશ થાય અને થાય જ. બરાબર. એના વગર અંતિમ અંક શૂન્ય વાળું એનું અવિભાજ્ય અવયવીકરણ પોસિબલ નથી. એટલે કે અહીં અંતિમ અંક શૂન્ય હોવા માટે આપણે એ ચેક કરવું પડે કે એનો અવિભાજ્ય અવયવમાં 2 અને 5 છે કે નહીં. જો 2 અને 5 ન હોય તો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. બરાબર. એટલે એક વસ્તુ નક્કી છે મિત્રો અહીં કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યાને 2 અને 5 અવિભાજ્ય અવયવ હોય. બરાબર. એટલે કે અંતિમ અંક શૂન્ય હોવા માટે તે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હોય જ. એ આપણે જોયું. બરાબર. એટલે એક સ્ટેટમેન્ટ આપણું એ થઈ શકે અહીં. આપણે એવું આન્સરમાં એવું આપી શકીએ અહીં કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય, કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય, માનો કે 10, 20, 30, 40 કોઈ પણ બરાબર શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. 10 છે તો 2 અને 5 વડે વિભાજ્ય. 20 પણ, 30, 40 આમ વિચારો તમે 70 2 વડે પણ વિભાજ્ય, 5 વડે પણ વિભાજ્ય, 100 2 વડે વિભાજ્ય, 5 વડે વિભાજ્ય. ટૂંકમાં જેનો અંતિમ અંક શૂન્ય હોય તે દરેક સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. અને એટલે કે આપણે બીજી રીતે કહીએ તો એટલે કે અંતિમ અંક શૂન્ય હોય તે સંખ્યાના અંતિમ અંક શૂન્ય હોય તે સંખ્યાના અવિભાજ્ય અવયવ અવયવોમાં કોનો સમાવેશ થશે? 2 અને 5 હોય જ. 2 અને 5 હોય જ. બરાબર. એટલે અંતિમ અંક શૂન્ય હોય તે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હોય જ. બરાબર છે મિત્રો. એટલે આ ફક્ત આપણી સમજ માટે છે કે આપણે એ જોયું અહીં કે અંતિમ અંક શૂન્ય હોવા માટે આપણે અહીં જે વાત કરી તે પ્રમાણે તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. એટલે કે અંતિમ અંક શૂન્ય હોય તે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હોય જ. બરાબર. એ આપણે અહીંયા પણ જોયું છે. હવે આપણે અહીં વિચારીએ કે અહીં જે આપણને આપેલી સંખ્યા છે 6 ની n ઘાત. એટલે કે અહીં 6n છે. બરાબર. તો એના માટે આપણે 6 ના અવયવ વિચારીએ તો 2 ગુણાકારમાં 3 ની n ઘાત. એટલે કે એનો અર્થ એવો કે 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. તો અહીં 6n ના અવિભાજ્ય અવયવ 2n 3n સ્વરૂપમાં છે. બરાબર. એટલે કે અહીં 6n ના અવિભાજ્ય અવયવમાં 2 છે પરંતુ કોણ નથી? 5 નથી. અને 5 નથી તો આપણે કહી શકીએ કે એનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. એટલે કે અહીં
6n ના અવિભાજ્ય અવયવોમાં કોનો સમાવેશ થાય છે? 2 છે પરંતુ 5 નથી. ને આપણે અહીંયા શું કીધું હતું? 2 ને 5 હોવા જોઈએ. 2 છે પરંતુ 5 નથી. એની જગ્યા પર 3 છે. બરાબર, 2n એટલે 2 છે પરંતુ 5 નથી. માટે 6n નો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. મિત્રો અહીં જોઈ શકો છો 6 ની 1 ઘાત તો 6, તો અંતિમ અંક શૂન્ય નથી. n બરાબર 1 2 3 4 વિચારીએ. 2 ઘાત તો 36, તો પણ અંતિમ અંક 6. 3 ઘાત 216. એટલે એમ આપણે સીધું n બરાબર 1 2 3 મૂકતા જઈએ તો બી આન્સર મળે, પણ લોજિકલ આન્સર આપ્યું કે આ તો વ્યાપક રીતે કોઈ બી સંખ્યા હોય એનો અંતિમ અંક શૂન્ય ક્યારે હોઈ શકે? તો કે એના અવિભાજ્ય 2 અથવા 5 વડે વિભાજ્ય. 2 અથવા 5 વડે વિભાજ્ય તેનો અર્થ એવો એના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 હોવા જ જોઈએ. બરાબર. હવે અહીંયા 6n ની જગ્યા પર કોઈ બી સંખ્યા વિચારો. બરાબર, તમને અંતિમ પ્રાકૃતિક સંખ્યા માટે કોઈ બી અહીંયા 5n કે 6n કે 4n કે 3n, તમારે હરેક વખતે આ જ કરવું પડશે કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય એનો અંતિમ અંક જો શૂન્ય હોય તો 2 અને 5 વડે વિભાજ્ય હોય. એટલે કે એનો અર્થ એવો કે તે સંખ્યાના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 હોય, પછી એના અવિભાજ્ય અવયવ પાડવાના. એમાં 2 અને 5 હોય તો અંતિમ અંક શૂન્ય છે, પરંતુ 2 અથવા 5 બેમાંથી કોઈ ગેરહાજર તો અંતિમ અંક શૂન્ય નથી. સમજો છો? લોજિકમાં આપણે શું વિચારવાનું એ આપણે યાદ રાખવું પડે. થિયરિકલ પ્રશ્ન થયો બેટામાં. તો આપણે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય. જેમ કે આપણે જોઈએ 10 20 30 40 50 કોઈ બી વિચારો તો 2 અને 5 વડે વિભાજ્ય. એટલે એનો અર્થ એવો કે એના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 ની હાજરી હોય. એટલે પછી આપણે એના અવિભાજ્ય થર્ડ સ્ટેપમાં અવિભાજ્ય અવયવ વિચાર્યા આપણે તો કે એમાં 2 અને 5 ની હાજરી જોવાની હોય તો અંતિમ અંક શૂન્ય છે. અહીંયા 2 છે પરંતુ 5 નથી, માટે અંતિમ અંક શૂન્ય નથી. ધ્યાનથી જોશો બેટા એક વખત. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 9. કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરવાનો છે. ચાલો આગળ જેવો જ પ્રશ્ન છે 6n. એટલે આપણે છેલ્લો અંક શૂન્ય માટે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. એટલે કે અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યાના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 હોય જ. ચાલો તો અહીં સંખ્યા કઈ છે આપણી? તો કે સંખ્યા અહીં આપણી છે 4n. બરાબર, 4n છે તો માટે એના અવિભાજ્ય અવયવ વિચારીએ તો 2 ગુણાકારમાં 2 ની n ઘાત, એટલે કે એનો અર્થ એવો કે 2 ના વર્ગની n ઘાત, એટલે કે 2n. તો થાય ને ઘાતની ઘાતનો ગુણાકાર આપણે. એટલે કે અહીં પણ જોઈ શકે અવિભાજ્ય અવયવમાં 2n, એટલે કે અવિભાજ્ય અવયવમાં 2 છે પરંતુ 5 નથી, તો માટે અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. અહીં 4n ના અવિભાજ્ય અવયવોમાં અવયવોમાં 2 છે પરંતુ 5 નથી.
તો એનો અર્થ એવો થયો કે આથી 4n નો એકમનો અંક શૂન્ય નથી અથવા અંતિમ અંક શૂન્ય, છેલ્લો અંક શૂન્ય નથી. માટે 4n નો અંતિમ અંક અથવા તો છેલ્લો અંક શૂન્ય નથી. એટલે મિત્રો કહેવાનો અર્થ એવો, કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. એટલે કે એના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 હોય. પછી આપણે એના અવિભાજ્ય અવયવ પાડવાનો થર્ડ સ્ટેપ. પેલું કોના વડે વિભાજ્ય, પછી એના અવિભાજ્ય અવયવ કોણ હોઈ શકે, થર્ડ એના અવિભાજ્ય અવયવ જોઈને આપણે કહી શકીએ. બરાબર. માનો કે 10 ની n ઘાત હોત તો તમે સીધું છે આ બે સ્ટેપ એવા જ થયા. 10 ની n ઘાત 2 ગુણ્યા 5 ની n ઘાત 2 ની n 5 ની n ઘાત. તો અહીં 2 અને 10 ની n ઘાતના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 છે. માટે 10 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય છે, એ તમે સમજી શકો છો. અહીંયા પણ લોજિકલ વિચારો. 4 ની 1 ઘાત તો કે 4, અંતિમ અંક શૂન્ય નથી. 2 ઘાત તો કે 16, અંતિમ અંક શૂન્ય નથી. 3 ઘાત 64 તો કે અંતિમ અંક શૂન્ય નથી. આ લોજિકલ પ્રશ્ન છે. બરાબર છે. ધ્યાનથી જોશો મિત્રો. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. એક પ્રમેય જોવાનું છે 1.3, જેનો આપણે હવે પછીના જે પ્રશ્ન સાબિત કરવાના છે તેના માટે આપણે એનો ઉપયોગ કરીશું. મિત્રો અહીં સાબિત કરવાના પ્રશ્નો આ જે છે, અહીં સમય છે કે અસમય તે કરશું, અને બાકીના જે છે જે સ્વાધ્યાય 1.1માં હતા તે આપણે બાકી રાખેલા છે. જે આપણે સ્કૂલ પર રૂબરૂ મળશું ત્યારે આપણે એને જ્યારે આ ચેપ્ટરનું રિવાઇઝ કરશું ત્યારે સાથે લઈ લેશું, કેમ કે એની બહુ અગત્યતા નથી. આ પ્રશ્ન અગત્યતા છે અને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. માટે એને આપણે અત્યારે અહીંયા લઈ લઈએ છીએ. જ્યારે પેલા જે સ્વાધ્યાય 1.1 ના જે સાબિતીના પ્રશ્ન બાકી રાખેલા છે તે આપણે રિવાઇઝ સ્કૂલમાં જ્યારે કરીએ ત્યારે લઈ લેશું. એટલે આપણું ચેપ્ટર આ સાબિતીના પ્રશ્ન પતે એટલે પૂરું જ ગણાશે. સ્વાધ્યાય 1.1 ના પ્રશ્નો ભલે બાકી છે, બરાબર. બાકીના બધા દાખલા ગણો ને બધું જ આપણે લઈ લીધેલું છે. ચાલો, તો પ્રમેય 1.3 માં આપણે વિચારીએ કોઈ 81 એ 3 વડે વિભાજ્ય છે, બરાબર. તો 81 એ 3 વડે વિભાજ્ય હોય, કેમ કે આપણે ખબર છે કે 81 ભાગ્યા 3 કરીએ તો 27 થશે. તો 81 નું વર્ગમૂળ 9 એ 3 વડે વિભાજ્ય છે. 3 9 43 9. બીજું એક ઉદાહરણ લઈએ કે 16 છે એ 2 વડે વિભાજ્ય છે. તો માટે 16 નું વર્ગમૂળ 4 એ 2 વડે વિભાજ્ય બને જ ને, બરાબર. કહેવાનો અર્થ એવો કે જો કોઈક ધન પૂર્ણાંક, કોઈ p એક કોઈ અવિભાજ્ય, એટલે આ એક અવિભાજ્ય સંખ્યા છે આપણે, બરાબર, જેને આપણે p તરીકે ઓળખીએ. p એક અવિભાજ્ય સંખ્યા હોય અને કોઈ ધન પૂર્ણાંક a, આ આપણા માટે ધન પૂર્ણાંક a, બરાબર. તો એ માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય, તો એ પણ p વડે. આ જો આપણો a સ્ક્વેર ગણીએ અહીંયા, તો અહીં a સ્ક્વેર p વડે વિભાજ્ય છે, તો આનું વર્ગમૂળ a પણ p વડે વિભાજ્ય છે. એટલે કે 81 3 વડે વિભાજ્ય છે, તો 9 3 વડે વિભાજ્ય. 16 2 વડે વિભાજ્ય, તો 16 નું વર્ગમૂળ 4 પણ 2 વડે વિભાજ્ય છે. ઉલટું વિચારીએ કે ભાઈ 9 એ 3 વડે વિભાજ્ય, તો 9 નો વર્ગ 81 પણ 3 વડે વિભાજ્ય. 4 એ 2 વડે વિભાજ્ય, 4 નો વર્ગ 16 એ 2 વડે વિભાજ્ય છે. તો આના પરથી આપણે પ્રમેય 1.3 જે આપણે સ્વીકારવાનું છે એવું લખી શકીએ. અહીં આપણે કે ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે.
ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ આ p વડે વિભાજ્ય હોય તો a સ્ક્વેર નું વર્ગમૂળ a એ p વડે વિભાજ્ય છે, બરાબર. અથવા તો આપણે એવું લખી શકીએ કે વિભાજ્ય હોય, એટલે કે કોઈ p એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે કોઈ ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર જો p વડે વિભાજ્ય હોય, જેમ અહીંયા આપણે વિચાર્યું તેમ, તો એનું વર્ગમૂળ a પણ p વડે વિભાજ્ય હોય જ. સમજો છો શું કહેવા માંગીએ છીએ આપણે કે 81 સિમ્પલ ભાષામાં કોઈ પણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય, તેનું વર્ગમૂળ પણ તે અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય છે, એવી આપણે મળી શકે, બરાબર. એટલે આ એક પૂર્વ આ પ્રમેય જે છે એનો ઉપયોગ આપણે એક હવે પછીના જે પ્રશ્નો સાબિત કરવાના છે તેમાં ઉપયોગ આપણે ખાલી આ જ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એના વડે વિભાજ્ય, તેનું વર્ગમૂળ પણ એના વડે વિભાજ્ય છે. ધ્યાનથી જોઈ લેશું એક વખત. ચાલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જે વાત કરીએ એ પ્રમાણે નીચેની દર્શાવેલ સંખ્યા સમય છે કે અસમય તેમ સાબિત કરવાનું છે. ચાલો એમાં પહેલો ક્વેશ્ચન આપણે લઈએ, 5 ઓછા વર્ગમૂળ 3 સમય છે કે અસમય તે સાબિત કરવાનું. અહીં આપણને દેખાય છે 5 ઓછા વર્ગમૂળ 3 સમય અસમયની બાદબાકી અસમય જોઈ સંખ્યા અસમય જ છે, પણ આપણે પ્રૂવ કરવું છે. તો મિત્રો તમે 9મા ધોરણમાં એક ચેપ્ટર ભણેલા હતા, ભૂમિતિનું માળખું, એટલે કે ભૂમિતિ વિશે ખ્યાલ. એમાં સાબિતીના પ્રકાર જોયા તમે. પ્રમેય પહેલા અનુપાક સાધ્ય સાબિતી, સાબિતીના પ્રકારમાં ત્યાં એક વિકલ્પ નિવારણની રીત, બરાબર, પ્રત્યક્ષ સાબિતી અને પરોક્ષ. પ્રત્યક્ષ સાબિતી એટલે કે જે પક્ષમાંના વિધાન પર તાર્કિક દલીલ કરીને સાધ્યના વિધાન પર પહોંચવામાં આવે તેને પ્રત્યક્ષ સાબિતી કહેવાય. પરોક્ષમાં પાછા બે વિકલ્પ નિવારણની રીત હતી અને અનિષ્ટાપતિની. વિકલ્પ નિવારણ એટલે અનેક વિકલ્પ સાબિત કરવાનું વિધાન જ્યારે અનેક વિકલ્પમાંથી એક હોય ત્યારે વિકલ્પ નિવારણની રીત. અનિષ્ટાપતિની રીત, અહીં જે આપણે ઉપયોગ કરવાના છે ને તે અનિષ્ટાપતિ. અનિષ્ટાપતિની રીત એટલે શું કે જે વિધાન આપણે સાબિત કરવાનું છે એનાથી વિરુદ્ધ ધારણા કરી લેવાની. અને પછી તાર્કિક દલીલ. તાર્કિક દલીલ એટલે આગળના કોઈ પ્રમેય સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાનો અને આપણે એવું સાબિત કરવાનું કે આપણે જે ધારેલું છે તે ખોટું છે અને જે આપેલું છે તે જ સાચું છે, બરાબર છે. માનો કે આપણે એમ કહેવામાં આવે કે કોઈ એક સંખ્યા છે 3 એ યુગ્મ છે એવું સાબિત કરો. અયુગ્મ છે એવું આપણે, યુગ્મ છે કે અયુગ્મ, તો કે આપણે ખબર છે 3 અયુગ્મ છે, એટલે આપણે ધારણા કરવાની 3 યુગ્મ છે. અને પછી દલીલ કરતા કરતા એવું આવી જાય કે ભાઈ આપણે ખોટા છે, 3 યુગ્મ નથી, તો ભાઈ સાચું શું, તો કે 3 અયુગ્મ છે, બરાબર. એ પ્રકારની સાબિતી અને અનિષ્ટાપતિની રીત કહેવાય. એટલે કે આપેલ જે છે એના કરતા વિરુદ્ધ ધારણા કરી લેવી એને અનિષ્ટાપતિની રીત કહેવામાં આવે છે. એ રીતનો આપણે ઉપયોગ કરીશું. એટલે ધારો કે આપણે ખબર છે આપણને અસમય છે, તો આને આપણે પહેલા શું ધારી લઈએ, સમય છે. ધારો કે 5 ઓછા વર્ગમૂળ 3 એ સમય છે. 5 ઓછા વર્ગમૂળ 3 એ સમય છે. અને હવે આપણે ખબર છે કે દરેક સમય સંખ્યા, યાદ કરો 9મું ધોરણ પહેલું ચેપ્ટર, તો કે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય, બરાબર. એટલે કે તો આપણે માટે એનો અર્થ એવો કે 5 ઓછા વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b અથવા p ના છેદમાં q, કોઈ પણ તમે લખી શકો, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે બંનેમાં કોઈ વસ્તુ કોમન નથી, બંને અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે અતિસંક્ષિપ્ત રૂપમાં છે. સમજો છો તમે. કોઈ પણ સમય ગણ યાદ કરો, પ્રાકૃતિક સંખ્યા ગણ n, પૂર્ણ સંખ્યા ગણ w, પૂર્ણાંક સંખ્યા ગણ z અને સમય સંખ્યા ગણ q. q ને આપણે અપૂર્ણાંક પૂર્ણાંક બધું જ સમાવેશ થાય એના છેદમાં b. યાદ કરો, a સભ્ય છે n, b એ સભ્ય છે z, b સભ્ય છે
n સ્વરૂપમાં તમે સમય સંખ્યા ગણ લખી શકો. એટલે આ સંખ્યા સમય છે તો સમય એટલે કે એના બરાબર આ સમય લીધી. ચાલો મિત્રો, હવે આપણે અહીં એવું કરી શકીએ, અહીં આપણે આમનો સમય પાઠ અસમય પાઠ બે છૂટા પાડીએ તો અહીં આપણાથી એવું લખી શકાય કે 5 ઓછા એના છેદમાં b બરાબર વર્ગમૂળ 3. આને અંદર લીધું તો માઇનસ અને બહાર જવા દીધું. લસા લઈએ લેફ્ટ સાઈડમાં તો લસા b થશે તો અહીં b વડે ગુણીએ તો 5b માઇનસ a બરાબર વર્ગમૂળ 3. આવો કંઈક પાર્ટ આવે. પણ હવે તમે જોઈ શકો છો a અને b તો કોણ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે અને એ બંને પૂર્ણાંક છે. સમય સંખ્યા લીધું એટલે કે આ સભ્ય છે z, આ સભ્ય છે એટલે બંને પૂર્ણાંક છે એટલે આ ભાગ તો સમય જ થઈ ગયો, બરાબર. એટલે કે અહીં 5b ઓછા a છેદમાં b એ સમય છે, કેમ કે a અને b તરીકે 1 2 3 4 5 -1 -2 -3 એવી જ સંખ્યા હોય છે. એટલે આ પાર્ટ કેવો થઈ જશે? સમય. આમાં ક્યાંય વર્ગમૂળ વાળો ભાગ આવવાનો નથી, એટલા માટે આ ભાગ સમય. પરંતુ વર્ગમૂળ 3 ને તો આપણે ઓળખીએ છીએ કેવી સંખ્યા છે, પરંતુ વર્ગમૂળ 3 એ અસમય છે. તો એવું કોઈ દિવસ બની શકે સમય બરાબર અસમય? બરાબર. માટે એનો અર્થ એવો કે 5b - a છેદમાં b બરાબર વર્ગમૂળ 3 એ શક્ય નથી. કેમ શક્ય નથી? તો કે એક ભાગ સમય અને બીજો ભાગ અસમય. સમય બરાબર અસમય. આ બંને સમય સંખ્યા ઇક્વલ હોઈ શકે, કાં તો બંને અસમય સંખ્યાઓ ઇક્વલ છે. એક સમય એક અસમય એ શક્ય નથી. તો પછી એનો અર્થ એવો કે માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. તો માટે આપણી ધારણા ખોટી છે. તો માટે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. આપણી ધારણા શું હતી કે 5 ઓછા વર્ગમૂળ 3 એ સમય છે. જે ખોટું થઈ ગયું તો માટે આપણે શું સ્વીકારી લેવાનું કે 5 ઓછા વર્ગમૂળ 3 એ સમય. એટલે બહુ સિમ્પલ રસ્તો છે અહીંયા કે આપણે જે સંખ્યા આપેલી ને એના બરાબર કોઈ બી, અહીંયા p ના છેદમાં q ધારો, m ના છેદમાં n, a ના છેદમાં b, એટલે કે બે પરસ્પર અવિભાજ્ય સંખ્યા ધારેલી છે, બરાબર. એ બંને ધારી લીધું અને પછી જે અસમય પાર્ટ છે આમાંથી એને એક સાઈડ લેવાનો, સમય પાર્ટ એક સાઈડ, એટલે દરેક વખતે એવું જ આવી જશે સમય બરાબર અસમય. તો માટે આપણી ધારણા કેવી થશે? ખોટી. ને આપેલ વિધાન જે છે એ અસમય છે એવું તેવું આપણે સ્વીકારી લેશું. એટલે આ બહુ સિમ્પલ પ્રશ્ન થયો. આવા આપણે દરેક પ્રશ્નની માં આ જ પાઠથી આપણે કામ આગળ કરી શકીએ. ચાલો બીજું એક ઉદાહરણ, આપણે બીજો એક દાખલો એક પ્રકારનો લઈએ. કે 3 + 2 વર્ગમૂળમાં 5. 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે કે અસમય તેમ સાબિત કરો. આપણે ખબર જ છે કે 2 વર્ગમૂળ 5, વર્ગમૂળ 5 આવેલું, આ સંખ્યા કેવી થશે? અસમય, બરાબર છે. તો એ અસમય થશે તો આપણે આ જ પ્રકારે એની પણ સાબિતી આપીશું. ધારો કે વિરુદ્ધ ધારણા કરવી છે, અસમય છે, તો આપણે એને કેવી સ્વીકારી લઈએ? સમય. એ 3 + 2 વર્ગમૂળ 5 એ સમય છે. ચાલો, એ સમય છે તો માટે એના બરાબર આપણે 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. ચાલો, તો હવે સમય ભાગ અસમય ભાગ અલગ કરીએ તો 3 ઓછા a ના છેદમાં b બરાબર 2 વર્ગમૂળ 5 માઇનસ 2 વર્ગમૂળ 5. હવે એમનો લસા લઈએ આપણે સાઈડમાં તો શું થશે? 3b - a/b બરાબર -2 વર્ગમૂળ 5. બેને પણ આ સાઈડમાં લઈ લઈએ તો 3 ઓછા b છેદમાં 2b બરાબર - વર્ગમૂળ 5. માઇનસ બી કદાચ આ બાજુ લઈ લે તો -2b રાખીએ તો પણ કોઈ ફરક પડતો નથી. કહેવાનો અર્થ એવો કે આ ભાગ સમય થઈ ગયો, પહેલો ભાગ કેવો થઈ ગયો? અસમય. અહીં 3b - a ના છેદમાં 2b એ સમય છે, પરંતુ -વર્ગમૂળ 5 એ
અસમય છે, બરાબર. અથવા મેં તમને કીધું આ ભાગ બી અહીંયા લઈ લીધો હોય, અહીંયા આમ જ રહેવા દઈએ, આમ રાખીએ તો પણ વાંધો નથી. વર્ગમૂળ 5 એ અસમય છે. સમય બરાબર અસમય તો શક્ય જ નથી ને. માટે 3b - a upon -2b બરાબર વર્ગમૂળ 5 એ શક્ય નથી. કેમ શક્ય નથી? તો કે આ સમય આ અસમય, માટે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે તો માટે 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, બરાબર. એવું આપણે સ્વીકારી લેવાનું. આ જે સાબિતી છે તે અનિષ્ટાપત્તિની રીત કહેવાય, કે જે સાબિત કરવાનું છે એનું વિરુદ્ધ ધારણા કરીને છેલ્લે આપણે ખોટા છે એવું સ્વીકારી જે આપેલું છે તે સાચું છે એવું સ્વીકારી. બહુ સિમ્પલ છે. અહીંયા લોજિક એટલું જ દોડાવવાનું છે કે આપેલ સંખ્યા અસમય દેખાય એટલે હરેક વખતે અસમય જ હશે, બરાબર. તો આપેલ સંખ્યા અસમય હોય ને ત્યારે આપણે સમય છે એવું ધારી લઈએ. સમય એટલે કે આપણે વ્યાપક રીતે એના છેદમાં બી સ્વરૂપ લઈ લીધું અને સમય પાઠ એક બાજુ, અસમય પાઠ એક બાજુ. આ સમય આ અસમય તો એ શક્ય નથી, માટે આપણે ખોટા છે અને આપેલું છે તે સાચું. બહુ વેરી સિમ્પલ છે. એક વખત ધ્યાનથી જોઈ લેશો મિત્રો. Next question number 3. 6 + √2 સમય કે અસમય તો આપણને દેખાય છે અસમય. તો આગલા બે પ્રશ્નો કર્યા એ જ રીતે તમે સેલ્ફ જાતે કરી જ શકશો. હિન્ટ માટે આ સમય છે એવું સાબિત કરશું, ધારી લેશું. માટે આના બરાબર એના છેદમાં બી ધારીને તમે કરી શકો છો, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ 4 નંબરનો. એ થોડુંક આનાથી સિમ્પલ પણ સરળ છે. 7 વર્ગમૂળમાં 5 સમય છે કે અસમય? તો આપણે દેખાય છે કે એક ભાગ સમય ને અસમયનો ગુણાકાર એટલે અસમય થશે. એટલે ધારી લઈએ આપણે, ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય છે. હવે આપણે ખબર છે કે દરેક સમય સંખ્યા એના છેદમાં બી સ્વરૂપની, એટલે ધારી લઈએ જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. તો માટે 7b ના છેદમાં a બરાબર 1/√5, બરાબર. આવું બી થઈ શકે. અથવા સિમ્પલ કે 7 ને પેલી બાજુ લઈ લઈએ તો વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં 7b. એટલે એનો અર્થ એવો કે a ના છેદમાં 7b બરાબર વર્ગમૂળ 5. તો અહીં a ના છેદમાં 7b અને b તો પૂર્ણાંક છે, માટે a ના છેદમાં 7b એ સમય છે. પરંતુ વર્ગમૂળમાં 5 એ કઈ સંખ્યા છે? તો કે અસમય છે, બરાબર. તો આ સમય આ અસમય, માટે એનો અર્થ એવો કે a ના છેદમાં 7b બરાબર વર્ગમૂળ 5 એ શક્ય નથી. માટે એનો અર્થ એવો થયો એ શક્ય નથી. માટે એનો અર્થ શું થયો? કે આપણી ધારણા ખોટી છે. તો માટે 7 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, બરાબર. એટલે પહેલા કરતા સિમ્પલ ગુણાકારમાં આપ્યું. આગળ પહેલા આપણે ઉદાહરણ પ્લસ માઇનસ લીધા, અહીં ગુણાકારમાં હોય તો પણ આ જ રીતે આપણે સાબિત કરી શકીએ. વર્ગમૂળમાં 72 ગુણાકારમાં પણ નથી, પણ આની અંદર કોઈ પૂર્ણ આંકડો છુપાયેલો છે કે વર્ગમૂળ 72 આપેલું છે. તો અહીં આને બી આપણે શું કરી લઈએ? સમય છે ઉધારી લઈએ. ધારો કે વર્ગમૂળ 72 એ સમય છે. એનો અર્થ કે
વર્ગમૂળમાં 72 72 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. ચાલો હવે તો આમાં ખાલી આમ ફેરફાર એટલે આ સમય એવું તો બતાવવાની કોઈક તો ફેરફાર આપણે લાવવો પડે. અહીંયા પ્લસ માઇનસ હતા એટલે ચેન્જ કર્યું, પણ અહીંયા 72 એટલે આપણે ખબર છે કે 36 દુ 72 બરાબર એના છેદમાં b. ડાયરેક્ટ આપણાથી એવું ન લખાય કે આ સમય, તો કેમ કે સીધું જ ધારેલું. એકાદ બે સ્ટેપ તો આપણે એવા કંઈક તાર્કિક દલીલ બતાવવા માટે, તો કે 72 માં 36 ગુણ્યા 2, તો હવે 36 નું વર્ગમૂળ, તો કે 6 વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં b. સમજી ગયા? તો આના જેવો જ પ્રશ્ન થઈ ગયો. ટૂંકમાં અહીં 7 વર્ગમૂળ 5 અને અહીં વર્ગમૂળમાં 72 આપેલું છે, વર્ગમૂળમાં 45 હોય, વર્ગમૂળમાં 48 હોય, તો આ પ્રકારના પ્રશ્ન તમે આવી રીતે સોલ્વ કરી શકો. ચાલો, તો માટે વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં 6b. તો અહીં એના છેદમાં 6b એ સમય છે, પરંતુ વર્ગમૂળ 2 શું થશે? એ અસમય છે ને. સમજો છો મિત્રો? આપણે તો કોઈ બી રીતે સમય અસમય પાર્ટ છૂટા પડો એટલે અહીં એક સ્ટેપ આગળ આ બંને રકમમાં તમે ચેન્જ સમજી ગયા. 7 12 હતો, અહીંયા આપણે 6 અંદરથી બહાર લાવવો પડે. ડાયરેક્ટ આપણાથી એવું ન લખાય અસમય છે ને આ અસમય, તો આપણે ધારીને સીધું જ લખી દીધું. એટલે એક બે સ્ટેપ આપણે આવી રીતે બતાવવા પડશે. ચાલો, માટે આપણી ધારણા માટે આપણે વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં 6b એ શક્ય નથી. આવું શક્ય નથી એટલે એનો અર્થ એવો કે આપણે ધારેલું તે ખોટું છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે વર્ગમૂળમાં 72 એ અસમય છે. બરાબર મિત્રો? એટલે આ પ્રકારના પ્રશ્નોમાં સિમ્પલ લોજિક, પછી આમાં તમે બહુ અંદર ઉતરીને વિચારવા જાવ આવું કેવું તેવું કેવું તો અટવાઈ જશે. આપણે સિમ્પલ જે આપેલું છે એ આપણે દેખાતું જ છે કે અસમય છે, તો આપણે સમય છે એવું ધારીને આગળ વધશું અને પછી અસમય સમય પાઠને છૂટા પાડીશું. આ 5 પ્રશ્નોમાં જ જોયું. એમાં પહેલો પ્રશ્ન સરવાળાથી બાદબાકીથી જોડાયેલો, બીજો પ્રશ્ન આપણે સરવાળાથી જોડાયેલો, આ જાતે સરવાળો, અહીંયા ગુણાકારમાં અહીંયા એક જ હતો પણ છૂટું પડીને તો ગુણાકારમાં જ જોડાયેલો છે. એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારથી જોડાયેલું હોય તો આપણે એનો પાર્ટ છૂટા પડી જશે. બરાબર? અને પછી આપણે આ સમય છે, આ ભાગ અસમય છે એટલે શક્ય નથી, તો એક જ વસ્તુ દરેક વખતે કરેલી છે. અહીંયા 6 નંબરનો પ્રશ્ન તમને જાતે આપું છું. 48 જો અહીં તમે સમજી શકો છો 16 તાલી 48, તો 4 વર્ગમૂળ 3 જેમ જ થઈ જશે ને. પણ પછી આગળ જાતે એવું જ વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5, તો એમાંથી કંઈ છૂટવું પડશે નહીં. તો એના માટે આપણે સાબિતીનો પ્રકાર થોડોક બદલવો પડશે. ત્યાં આપણે પેલો પ્રમેય ઉપયોગ કરવો પડશે જે હમણાં જોયો નથી. પણ જ્યાં સુધી સંખ્યાની અંદરથી કંઈક છૂટવું પડતું હશે ને, તો ત્યાં સુધી આપણે આવી સાબિતી સરળતાથી આપીશું. આ જ પ્રકારના પ્રશ્નના ઉદાહરણ બીજા લઈ ખાલી તમે ડિજિટ બદલશો ને તો પણ તમારો કોન્ફિડન્સ આપશે. સાબિતીના પ્રશ્ન હોય એટલે થોડુંક લોજિકલ વિચારવું પડે. પછી અહીંયા તમે પ્રેક્ટિકલ બધું વિચારવા જાવ તો પોસિબલ નથી. આપણે એ યાદ રાખવું પડે કે મારે આ જ્યારે સમય અસમય છે એવું સાબિત કરવાનું, ત્યારે અનિષ્ટાપતિની રીત ઉપયોગ કરવાની. વિરુદ્ધ ધારણા કરીને છેલ્લે એવું બતાવી દેવાનું કે આપણી ધારણા ખોટી છે, માટે આપેલું છે તે આ જ છે એવું સ્વીકાર. કેમ કે જોઈને તો આપણે દેખાય છે કે અસમય જ છે. ઓકે, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો આજના આપણા લેક્ચરમાં મેઇન ટાર્ગેટ આપણો આ હતો કે પહેલા જે પ્રશ્ન હતો આપણે તે જોયેલો હતો છેલ્લો અંક શૂન્ય છે કે નહીં તે. તો એના માટે 2 અને 5 વડે વિભાજ્ય હોય જ જો શૂન્ય સંખ્યા હોય તો. એ લોજિક પર કામ કર્યું અને આ સાબિતીના પ્રશ્ન છે.